ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પાઠ નંબર 16, જેનું નામ છે ગતિભંગ, અને એના લેખક મોહનલાલ પટેલ, એ પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું. પાઠની વિષય વસ્તુની ચર્ચા કરીએ તો પાઠની સાહિત્ય પ્રકાર લઘુકથા, એટલે નાનકડી કથા. નાની કથા એમ કહી શકીએ, મોટી નહીં. એટલે કે ટૂંકમાં જે એક પેજની અંદર પૂરી કરી નખાય અથવા પૂરી થઈ જતી હોય, એને આપણે 1 કે 2 પેજની અંદર આપણે લઘુકથા કહી શકીએ. તો એનો મુખ્ય પાત્ર એ ડુંગર છે, અને એ પતિ પત્ની રસ્તા ઉપર ચાલે જતા હોય. એટલે બંને સ્પીડની અંદર ઝડપથી ચાલે જતા હોય. રાજ પર એમને સ્ટેશને જઈ અને બહાર ગામ જવાને કારણે એ બસ પકડવાની હતી, ગાડી પકડવાની હતી. પણ એ બંને એક ધોળિયા માર્ગે ચાલ્યા જતા હોય. હવે એમાં બને છે એવું કે ડુંગર આગળ ચાલતો હોય, એની પત્ની પાછળ ચાલતી હોય, પણ એની પત્ની એ ધીમી પડી જાય. એટલે ડુંગર પાછળ જોવે તો એ ગુસ્સે થાય કે આપણી સંધ્યાનો સમય થઈ ગયો છે, સમયે આપણે નહીં પહોંચ્યા તો ગાડી ચૂકાઈ જશું. બહાર ગામ હે, કોના ઘરે રાત રહેશું? આ પણ સામે પ્રશ્ન છે. એટલે ડુંગર એની પત્ની ઉપર ખીજાય અને કહે છે કે કેમ તું અટકી ગઈ? પણ જ્યારે એ ડુંગર પણ ત્યાં જાય છે અને પોતાની પત્ની એને કહે છે કે આ તો પગલીને તમે જુઓ, જે નાનું બાળક ચાલે અને એની પગલી હોય, એ પગલીને જુએ ને ત્યારે એને સમજાવે છે કે આ આપણી મૃત પામેલી બબલીની જ આ પગલીઓ છે. એટલે એ ડગલીઓ ને જુએ છે ત્યારે ડુંગર પણ એના વિચારોની અંદર અટવાઈ જાય છે. એની ગતિ પણ ધીમી પડી જાય છે, પણ કાંઈ કહી શકતો નથી. જ્યારે એ પણ લાકડીનો ટેકો લઈ અને આકાશની અંદર વિચારોમાં ખોવાઈ જાય, અને વળી પાછો એ ઝપકી અને કહે છે હાલ આપણે બસ પકડવાની છે, ગાડી પકડવાની છે. એટલે બંને પાસા ચાલતા થાય. એટલે જે પહેલાં ચાલવાની ગતિ તેજ હતી અને પાછી અટકી ગઈ, અને વળી પાછી એ ચાલવાની ગતિ એ સ્પીડ આવી જાય છે. બીજી વસ્તુ એટલા માટે પણ લેખકે ગતિભંગ પાઠનું શીર્ષક આપ્યું છે. અને બીજું એમ પણ કહી શકીએ કે બંનેના વિચારો ચાલતા ચાલતા એકદમ અટવાઈ જાય, શાંત થઈ અને વિચારમગ્ન બની જાય. એટલા માટે પણ લેખકે એ ગતિભંગ પાઠનું શીર્ષક આપ્યું છે. જોઈએ આપણે પાઠ વિશે આગળ. તો એના લેખક મોહનલાલ પટેલ. મોહનલાલનું પૂરું નામ મોહનલાલ બાપભાઈ દાસ પટેલ, જેમનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા, અને હાલ તેઓ નિવૃત્ત થઈ અને જીવન ગુજારે છે. તેમના સાહિત્ય વિશે ચર્ચા કરીએ તો પ્રત્યાવલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, એમની લઘુકથાઓના સંગ્રહ છે. બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન એમની નવલકથાઓ. લાંછન એટલે ડાઘ કહીએ આપણે. શબ્દ પણ નવો હશે એટલે એનો શબ્દ પણ આપણે યાદ રાખશું. ગુડ મોર્નિંગ અમેરિકા એ એમનો પ્રવાસ નિબંધ છે, પ્રવાસ ગ્રંથ છે. અને મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના અનુવાદનનું પુસ્તક છે. પાઠની વિષય વસ્તુની ચર્ચા કરીએ તો કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે.
જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્ર સ્થાને હોય છે. એટલે લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. એવો જ આ પાઠ, જે ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે ચાલીને જતા ડુંગર અને તેની પત્નીનું અહીં ચિત્ર છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે અને વાર્તાને અંતે કરુણતાસભર ચોટ છે. માતાને ચાલતા ચાલતા પોતાની બાળક, જે પાછળ મૃત પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો ભંગ નથી, પણ બંને પાત્રના જે વિચારોની ગતિનો ભંગ છે. એટલે લેખકે અહીં આ પાઠનું નામ ખરેખર ગતિભંગ આપ્યું છે. જોઈએ આપણે પાઠને. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. હવે રાજપુર નામનું જે ગામ છે, ત્યાં સ્ટેશને ગાડી પકડવી હશે, એટલે ત્યાંથી ગાડીમાં આગળ જવું હશે. એટલે ડુંગર અને તેની વહુ એટલે તેની પત્ની, એ ઝડપીથી ચાલી રહ્યા છે. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા, અણસાર એટલે સંકેત, ઈશારો, જે પત્ની પાછળ પાછળ આવતી હતી એટલે એનો પણ ધીમો ધીમો ચાલવાનો અવાજ આવતો હોય, પણ હવે એ અવાજ પણ બંધ થઈ ગયો. એ બંધ થવાને કારણે ડુંગરે પાછળ જોયું અને પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી અને કહે છે, શું ખોળે છે, શું શોધે છે? અને પત્નીનાથી ખૂબ પાછળ રહી જાય અને રસ્તામાં કંઈક શોધતી હોય એવું એને લાગે. એટલે સહજતાથી એ પૂછે, શું શોધે છે, શું ખોળે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. કાંઈ નથી એમ જવાબ આપી અને પ્રયત્નપૂર્વક એટલે કોશિશ કરી ઝડપથી પાછી ચાલવાની કોશિશ કરે. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. થોડાક ડગલા આગળ ચાલી હશે અને પાછી એ ધીમી પડી ગઈ. વળી પાછો ડુંગર પાછું ફરી અને જોવે છે. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? એટલે વ્યવસ્થિત ચાલને. શું કડીક થાય ને રસ્તામાં કંઈક શોધતું હોય, ગાંડાની જેમ, મૂર્ખની જેમ આમ એને ટકોર કરે. ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમવા આવ્યો, સંધ્યા થવા આવી, રાત્રિનો સમય થવા આવ્યો છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો, અને તું આમ રસ્તાની અંદર મોડું કરાવીશ તો અહીં નહીં રાત થઈ જશે. પત્ની થોડા ડગલા આગળ ચાલી તો ખરી, પણ પછી તો તે બેસી ગઈ. વળી પાછી ડુંગરે એના પતિએ થોડુંક ગુસ્સે થઈને વાત કરી, એટલે એ થોડીક આગળ ચાલે તો ખરી, પણ વળી પાછી એ ત્યાં જઈ અને હવે તો સાવ નિરાશ થઈને બેસી ગઈ. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. પાછો જોવે તો એની પત્ની ખૂબ દૂર હતી. એટલે પાછો ફરી અને ડુંગરની પત્ની પાસે આવે છે. ત્યાં જ ધાર્યું છે શું? તું આજ શું કરવા માંગે છે? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. તું ચાલતી નથી, આપણે ગાડી પકડવાની, અને જો એ ગાડી આપણાથી ચૂકાઈ ગઈ તો આપણે
બંને બાજુથી આપણે નુકસાન જશે. ક્યાં રહેશું? નહીં ઘરના કે નહીં ઘાટના. એટલે આપણી બેહાલ દશા થઈ પડશે. એટલે આપણે રાત ક્યાં રહેશું? અને પત્ની કશું જ બોલી નહીં, ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી અને ધૂળ ઉપર કંઈક શોધતી હોય એમ આખી આજુબાજુમાં નજર ફેરવતી હતી. જોયું અને એ બોલી, શું મને તો કંઈ દેખાતું નથી? પત્ની આંગળીનો ટેરવો છેક જમીન પાસે લઈ ગઈ અને ડુંગરને બતાવે એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. જે નાનું બાળક ચાલીને જતું હોય અને એની જે ઘાટીલી જે આકાર પડે, છાપ પડે, એને ડુંગરની પત્ની ડુંગરને બતાવે. શું કહે છે? આપણી બબલીની જ આ પગલી જાણે. ખરેખર આ પગલીઓ મને તો મારી બબલીની જ લાગતી હોય ને એવું લાગે છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. જ્યારે હું ખેતરે એને લઈને આવતી હતી ત્યારે મારી આગળ આગળ એ બબલી ચાલતી હતી ત્યારે એવી જ છાપ આ પગલીઓની છે. બરોબર એ જ પગલું અને આંગળાની બોર જેવી છાપ. જે આંગળીઓ હતી એની છાપ પણ કેવી, બોર પડે ને બોર હોય અને આપણે છાપ પાડીએ એવી જ સેમ ટુ સેમ એની ભાત હતી. ગાંડી હવે એનો પતિ એને જવાબ આપે, ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે. બાળકના પગલાંની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો એ પતિ બોલી રહ્યું છે. એટલે હવે આવી પગલીઓ તો ઘણી બધી હોય. એવી પગલીઓ જોઈએ અને નિરાશ થવાની જરૂર નથી. પણ માં છે ને, એટલે કે મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો એ પતિ બોલીને કહે છે. પત્ની બેસી જ રહી અને એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. એટલે મને સારી રીતે ઓળખું છું કે આ એની જ પગલીઓ છે. ખરેખર એને હું દરરોજ જોતી. એટલે આ એના સિવાયની બીજી કોઈની પગલીઓ એના જેવી જ છે. બબલીના બીબામાં પત્નીની નજર ઢળી અને જે પગલીઓ હતી ને બબલીની એની વારંવાર જોયા જ કરે છે. એટલે એ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી રહી હતી. એટલે એ જે બબલીની જે પગલીઓ હતી એને વારંવાર એ જોયા જ કરે છે. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈક માર્ગ તરફ વાળી લીધી. ઘડીક તો એની સામે જોયું, પણ એ પણ પોતાની મૃત પત્ની, મૃત બાળકીને યાદ કરે અને એ પણ ગગન એટલે આકાશની અંદર કોઈક જગ્યાએ નજર સ્થિર કરી અને ત્યાં એ જોવા લાગે અને વિચારોમાં એ પણ ખોવાઈ જાય. બંને જણ સ્થિર થઈ ગયા છે. એક પણ શબ્દ બોલતા નથી. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. હવે પતિ પણ નિરાશ થઈ ગયો હોય ત્યારે એ સાવધ બની ગયેલી એટલે કે સચેત બની ગયેલી જે પત્ની હતી ડુંગરની એ હવે પતિને કહે છે. શું કહે છે? એણે કહ્યું, લો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.
અને હવે એ કહે છે કે ચલો હવે તો જલ્દી ચાલો, નહીંતર આપણે ગાડી ચૂકી જઈશું. અને બંને જણ વળી પાછા બમણા વેગથી ચાલવાનું શરૂઆત કરી. ચાલવા માંડ્યું. વિકલ્પમાંથી લેવામાં આવ્યો છે અને પાઠની અંદર ઘણા બધા એવા શબ્દો હતા જે ટિપ્પણની અંદર અથવા એમાંથી પ્રશ્ન નીકળી શકે. ટેકો એટલે આધાર, જે લાકડીનો ટેકો લઈ. સાવધ એટલે હોશિયાર, ખબરદાર પણ કહી શકીએ. વાળી લેવું એટલે ફેરવી લેવું. સહાનુભૂતિ એટલે હમદર્દી પણ કહી શકીએ. બબલી એ નાની બાળકનું જે હુલામણું નામ છે. ડગી જવું એટલે ડગમગી જવું એમ પણ કહી શકીએ. મંદ એટલે ધીમો પણ કહી શકીએ. ભાવાદ્ર શબ્દ મુખ્ય એમપી હતો. ભાવાદ્ર એટલે ભાવ વિભોર અથવા માયાળુ પણ કહી શકીએ. ઘાટેલી એટલે સુંદર ઘાટવાળી. શાપ એટલે મોર કહીએ આપણે. એમ આવા શબ્દો અંદર ઘણા બધા હતા. એ પણ આપણે સાથે સાથે યાદ રાખશું. વિદ્યાર્થી મિત્રો, અણસાર એટલે ઈશારો, સંકેત. આથમવું એટલે અસ્ત હોવું, પામવું, પડતી દશામાં આવવું એમ પણ કહી શકીએ. વેગ એટલે ગતિ, ઝડપ. ભાવાદ્ર એટલે ભાવ વિભોર, ભાવથી માયાળુ. દશા એટલે સ્થિતિ અને હાલત. સાવધ એટલે હોશિયાર, ખબરદાર. અને સ્મૃતિ એટલે સ્મરણ અથવા યાદગીરી કહી શકીએ આપણે. અને અડવાડિયું એટલે લથડિયા ખાઈ જવા. એમ ચાલવાની ગતિ હોય એને આપણે અડવાડિયું કહીએ છીએ. તળપદા શબ્દ હેંડો એટલે ચાલો, જે અમારી ભાષામાં અમારે વારંવાર શબ્દ નીકળી હેંડો. કહેવત શબ્દ નહીં ઘરના કે નહીં ઘાટના. આ બાજુના નહીં કે પેલી બાજુના નહીં, બંને બાજુથી નુકસાન જશે. સાથે સાથે આપણે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તો એક વાક્યમાં જવાબ લખો. ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? અને ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? આ બે પ્રશ્નો એક વાક્યમાં જવાબ લખવાના હતા. એના પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ આપો. અને બીજો પ્રશ્ન, લો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. તેમ ડુંગરની પત્ની ડુંગરને શા માટે કહ્યું? આ આપણો બીજો પ્રશ્ન હતો. અને એના પછી સવિસ્તાર જવાબ લખો. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ લખો. એમાં પુત્રી ખોયાની માતા પિતાની જે વેદના અથવા સંવેદના પાઠના આધારે તમારા શબ્દોમાં વર્ણન કરો. આ સવિસ્તાર આપણો પ્રશ્ન હતો. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે આ પાઠના વ્યાકરણની પણ ચર્ચા કરી લઈએ. તો વ્યાકરણ જોઈએ આપણે. વ્યાકરણની ચર્ચા કરીએ તો પહેલો જ પ્રશ્ન છે એ સાચી જોડણીવાળો શબ્દ શોધીને આપણે લખવાનો છે. તો રાજપુરની અંદર પહેલો શબ્દ છે રાજપુર. હંમેશા પૂર એટલે આપુરનો મતલબ નદીમાં આવતું પૂર થાય. અને આપુર એટલે કોઈ પણ ગામનું નામ આપણે લખવું હોય ત્યારે એમ પૂર લખી શકીએ. વહુ શબ્દ આમ આવશે. અને પ્રયત્ન શબ્દ ન પાછળ આવશે અને તો આગળ આવશે, એટલે એ પણ ખોટો છે. એક શબ્દ પત્ની સાચો છે. એના પછી અડવડિયાની શબ્દ એ પણ ખોટો છે. ગુસ્સો શબ્દ પણ ખોટો છે. દિવસ શબ્દ સાચો છે. અંધારું શબ્દ ખોટો છે. એક જ દિવસ શબ્દ સાચો છે.
દીકરી લખવી હોય તો આપણે દિયામ કરીએ છીએ, પણ દિવસની અંદર ઓલો દી આવશે. નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે તે શોધીને આપણે લખવાનું. તો આમાં ખોટી શબ્દ કઈ આવશે? તો કે ઘાટેલી શબ્દ એ ખોટી છે. અને બીજું સહાનુભૂતિ શબ્દ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન શબ્દ, એ સહાનુભૂતિ શબ્દ ખોટો છે. એના પછી પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોના ધ્વનિ સ્પષ્ટ કરો. સ્મૂથ શબ્દ વપરાય. શું વપરાય? સ્મૂથ. રૂ શબ્દ હે સ્મૃતિ, 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 રૂ આવે છે પાછળ એટલા માટે. અને સ્થિર શબ્દ સ્થિર, એ પણ નાની ઈ અને ર પછી અ કરવો હોય તો કરી શકીએ આપણે. પછી સંધિને છોડો. ભાવ પ્લસ આદ્ર અને સહાનું શબ્દ કેમ આવે જોઈ લો. સ એટલે સાથે, અનુભૂતિ એટલે લાગણી કહી શકીએ. એટલે સ પ્લસ અનુભૂતિ, સહાનુભૂતિ. એના પછી પ્રશ્ન નંબર 5, ક્રિયા વિશેષણ શોધીને લખો. ડુંગર અને એની વહુ ઊભા માર્ગે કઈ રીતે જઈ રહ્યા હતા? તો ઝડપભેર, એ ક્રિયા વિશેષણ છે. પત્ની આગળનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. ક્યાં સુધી લઈ ગઈ? છેક જમીન, તો એ છેક ક્રિયા વિશેષણ છે. લો હેંડો, હવે પગ ઉપાડો, ઝટ ગાડી ચૂકી જઈશું. હવે શબ્દ છે, આ શબ્દ આપણે યાદ રાખશું. જ્યારે પણ હવે શબ્દ મુકાયેલો હોય તો એ પણ ક્રિયા વિશેષણ છે. એના પછી થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. થોડા, કેટલા ડગલા? થોડાક અમથા પ્રમાણવાચક કહી શકીએ. શ્યોર નહીં, કેટલા નક્કી નથી, પણ થોડાક અંદાજિત કહી શકીએ. અને થોડા ડગલા ચાલ્યા પછી એનો વેગ એ કેવો થઈ ગયો? તો કે મંદ પડી ગયો. આ બે એની અંદર ક્રિયા વિશેષણો હતા. પછી બંને જણ સ્થિર થઈ ગયા. બંને જણ કેવા થઈ ગયા? તો કે સ્થિર થઈ ગયા. આ હતા આપણા ક્રિયા વિશેષણ. એના પછી પ્રશ્ન નંબર 6, જે કૌંસમાં દર્શાવ્યા હોય એ પ્રમાણે આપણે વાક્યને કરવાનું રહેશે. તો પત્નીથી આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ જવાયો. કર્તરી વાક્ય છે. હવે કર્તરી વાક્યની અંદર જે મુખ્ય માણસ હોય એ પોતે કામ કરતું હોવું જોઈએ. તો શું કહી શકીએ? પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. તો આવું પણ પ્રશ્ન ચેન્જ થઈ જાય કે પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એને કર્મણી વાક્યમાં પરિવર્તન કરો તો ઉલટું નીકળી શકે ને. એટલે આપણે બંને રીતે ચેન્જ કરી શકશું. એના પછી ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. તો એ વાક્યને આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે. તો કર્મણી વાક્ય આપણે કઈ રીતે બનાવીએ છીએ? તો કે કરતા હોય ને થી થકી વડે લાગે અને એની અંદર કર્મ ફરજિયાત હોવું જોઈએ. તો ડુંગરથી મુખ્ય પાત્ર ડુંગર હતો એટલે એને થી લાગશે. એકવાર પત્નીના મુખ સામે જોઈ રહેવાયું. પછી પ્રશ્ન નંબર 3, પત્ની કશું બોલી નહીં. ભાવય વાક્ય બનાવો.
તો પત્નીથી કશું જ બોલાયું નહીં. એના પછી પ્રશ્ન નંબર 7. નીચેના અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તો રૂપક અલંકાર ભાવાદ્ર બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. હવે એ તો શબ્દ વપરાયો હોય એટલે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય એવું એ દર્શાવવામાં આવ્યું છે. એના પછી ઉપમા અલંકાર આંગળાની બોર જેવી. કોના જેવી? એના પછી પ્રશ્ન નંબર 8. નીચેના વાક્યને અલંકાર ઓળખાવો. આપણી બબલીની જ પગલી જાણે. જાણે શબ્દ આવ્યો એટલે ઉત્પ્રેક્ષા. એના પછી પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. તો શેના? તો કે પગલીના બીબામાં પગલી અને બીબું અને નજર ત્રણેય ઉપમેય સાથે સરખાવવામાં આવ્યું છે એટલે આપણે એને રૂપક અલંકાર કહી શકીએ. એના પછી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો મોડા પડી જવું એટલે ઉત્સાહ ઓછો થઈ જવો. અડવડિયું ખાવું એટલે લથડિયું ખાવું. અને હૈયે જડાઈ જવું એટલે હૈયામાં યાદ રહી જવું. હૈયે જડાઈ જવું એટલે હૈયામાં યાદ રહી જવું. એના પછી નજર ઢળવી એટલે નજર સ્થિર થવી. પ્રશ્ન નંબર 10. કહેવતનો સાચો અર્થ આપો. નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના. પ્રશ્ન નંબર 11. સમાનાર્થી શબ્દો શોધીને લખો. અણસાર એટલે સંકેત, ઘાટ એટલે ઓવારો, વેગ એટલે ગતિ, દશા એટલે હાલત, સાવધ એટલે હોશિયાર અથવા હોશિયારી કહી શકીએ. અને આપણે વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખવાના હોય. તો ઘાટેલું એટલે બેડોળ, સ્મૃતિ એટલે વિસ્મૃતિ અને સાવધ એટલે અસાવધ. આથમવું એટલે ઉગવું. તળપદા શબ્દો લખવા હોય તો ખોળવું એટલે શોધવું, છેક એટલે પર્યાંત, છેલ્લે સુધી, અંત સુધી કહીએ છેક. અને હેંડો એટલે લો હવે ચાલો. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું આ પાઠનું વ્યાકરણ એટલે કે ગતિભંગ જે લઘુકથા પાઠ હતો એ પાઠનું વ્યાકરણની આપણે ચર્ચા કરી. અને એક ખાસ પ્રશ્ન જોઈએ તો કે આમાંથી એવા પ્રશ્નો નીકળી શકે કે ગતિભંગ પાઠ છે એના લેખક કોણ છે અને એનો સાહિત્ય પ્રકાર શું. આ 4 માર્કનો પ્રશ્ન નીકળી શકે એટલે એ પણ ખાસ આપણે યાદ રાખીશું. અને પછીના લેક્ચરમાં આપણે એક નવા પાઠની કે કાવ્યની શરૂઆત કરશું. ત્યાં સુધી અસ્તુ.